માળિયાહાટીના પોલીસ લાઇન ખાતે રુદ્રેશ્વર મહાદેવમાં વન શૃંગાર દર્શન। માળિયાહાટીનામાં શ્રાવણ માસના બીજા સોમવારે વહેલી સવારથી શિવ મંદિરોમાં ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યું। રુદ્રેશ્વર મહાદેવ મંદિરમાં વન શૃંગાર કરવા પોલીસ સ્ટાફ, જીઆરડી સ્ટાફ, એસઆરડી સ્ટાફ સહિતના લોકોએ જહેમત ઉઠાવી હતી। માળિયાહાટીનામાં શ્રાવણ માસના બીજા સોમવારે વહેલી સવારથી શિવ ભક્તો દ્વારા ભગવાન શિવને જલાભિષેક તેમજ રુદ્રાભિષેક, બિલીપત્ર, ફૂલોથી આરાધના કરવામાં આવી હતી। આ સાથે શિવ મંદિરોમાં ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યું। માળિયાહાટીના પોલીસ લાઇન ખાતે રુદ્રેશ્વર મહાદેવ મંદિરમાં વન શૃંગાર કરવામાં આવ્યો હતો। આ દર્શન કરવા માળિયાહાટીના ઇન્ચાર્જ પીએસઆઈ કુલદીપ દાન ગઢવી સહિત પોલીસ સ્ટાફ, જીઆરડી સ્ટાફ, એસઆરડી સ્ટાફ સહિત શિવભક્તો ઉમટી પડ્યા હતા। ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। માળિયાહાટીનામાં માળેશ્વર મહાદેવ મંદિરમાં રુદ્રેશ્વર મહાદેવ મંદિરની મહાઆરતી શંખના નાદે, ઢોલના ધબકારે, શરણાઈના સૂરે કરવામાં આવી। આરતીમાં મોટી સંખ્યામાં શિવ ભક્તોએ લાભ લીધો। રિપોર્ટર વિનોદ બી રૂજાતલા, માળિયાહાટીના। સુરેશભાઈ રાઘવભાઈ માળિયા પોલીસ સ્ટેશનની અંદર ઓમ રુદ્રેશ્વર મહાદેવનું મંદિર બનાવેલ છે। એમાં આજ વન દર્શનનું આયોજન રાખેલ છે। તેમાં પોલીસ સ્ટાફ તેમજ જીઆરડી સ્ટાફ તેમજ આજુબાજુના વિસ્તારવાળા બડી સંખ્યામાં લાભ લીધો છે। દર્શન આરતીનો લાભ લીધો છે। મારું નામ ભગવાનગીરી શિવગીરી અપારનાથી। હું રુદ્રેશ્વર મહાદેવ માળિયાહાટીના ખાતે શિવ પોલીસ સ્ટેશનમાં પૂજારી તરીકેની ફરજ બજાવું છું। આજ રોજ માળિયાહાટીના ખાતે શ્રાવણ માસના સોમવાર નિમિત્તે વન કવરેજ તેમજ માળિયાહાટીના સ્ટાફના, પોલીસ સ્ટેશનના સ્ટાફના, પીએસઆઈ શ્રી તેમજ પોલીસ સ્ટાફ તેમજ જીઆરડીએ તેમનો દર્શનનો લાભ લઈ અને ઉત્તમતાનું કાર્ય હાથ ધર્યું છે। તેમજ સર્વેએ શિવ ભોળાનાથના દર્શનનો લાભ લીધો છે।